નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નધરમાં। તો આજે આપણે વાત કરીશું સ્વામી વિવેકાનંદ કોલેજ સુરેન્દ્રનગરમાં અલગ અલગ સ્ટાફ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। તે પહેલાં મિત્રો હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલ પર તમને સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી, પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા રોજગાર કચેરી દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળા વિશેની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણે સમયાંતરે અપલોડ કરતા હોઈએ છીએ। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। તો આજે આપણે વાત કરીએ તો અલગ અલગ છે એ આસિસ્ટન્ટ પ્રોફેસર અને લેક્ચરર માટેની પોસ્ટ ખાલી છે। તેમાં પ્રથમ આપણે વાત કરીએ તો 8 જગ્યા ખાલી છે આસિસ્ટન્ટ લેક્ચરરની। હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જે લોકોએ BCA કર્યું છે, BSc કર્યું છે અથવા તો IT કર્યું છે તે લોકો છે એ આના માટે એપ્લાય કરી શકે છે। ક્વોલિફિકેશનમાં એઝ ફોર UGC અથવા તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નોર્મન્સ છે એ માંગેલું છે। હવે જે લોકો પાસે આ શૈક્ષણિક લાયકાત છે BCA, BSc અથવા તો IT કોમ્પ્યુટર ટીચરમાં તમે નોકરી મેળવી શકો છો। 8 જગ્યા ખાલી છે। ત્યારબાદ છે BBA, જે લોકોએ BBA કર્યું છે તે પણ એપ્લાય કરી શકે છે, તેમાં 4 જગ્યા ખાલી છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો BCom, જે લોકોએ BCom કર્યું છે તે લોકો પણ એપ્લાય કરી શકે છે, તેના માટે 10 જગ્યા ખાલી છે। ત્યારબાદ BSc કેમેસ્ટ્રી, તેમાં 2 જગ્યા ખાલી છે। BSc ફિઝિક્સ, તેમાં પણ 2 જગ્યા ખાલી છે। BSc મેથેમેટિક્સ, તેમાં પણ 2 જગ્યા ખાલી છે। BSc માઇક્રોબાયોલોજી, તેમાં પણ 2 જગ્યા ખાલી છે। BSWમાં 2 જગ્યા ખાલી છે। BA ઇન ઇંગ્લિશ, તેમાં 3 જગ્યા ખાલી છે। BA ઇન હિસ્ટ્રી, તેમાં 5 જગ્યા ખાલી છે। BA ઇન ગુજરાતી, તેમાં 5 જગ્યા ખાલી છે। BA ઇન સંસ્કૃત, તેમાં 3 જગ્યા ખાલી છે। મિત્રો BA ઇન ઇકોનોમિક્સ, તેમાં 5 જગ્યા ખાલી છે। BA ઇન હિન્દી, તેમાં 2 જગ્યા ખાલી છે। BA ઇન જિયોગ્રાફી, તેમાં 2 જગ્યા ખાલી છે। BA ઇન ફિલોસોફી, તેમાં 2 જગ્યા ખાલી છે। BA ઇન સોશિયોલોજી, તેમાં 3 જગ્યા ખાલી છે અને BA ઇન પોલિટિકલ સાયન્સ, તેમાં 2 જગ્યા ખાલી છે તથા PTIની 1 જગ્યા અને લાઇબ્રેરિયનની 1 જગ્યા ખાલી છે। હવે આના માટે તમે છે એ PhD અથવા તો નેટ સ્લેટ છે તે ક્લિયર કરેલું હોય તો તમને છે એ નોકરીની વહેલી તકે નોકરી મળવાપાત્ર રહેશે। હવે કોલેજ ખાતે ચાલતા ઉપરયુક્ત જુદા જુદા અભ્યાસક્રમો માટે શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવાની છે। લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની અરજી તૈયાર કરવાની રહેશે। જરૂરી પ્રમાણપત્રો તથા તાજેતરના પાસપોર્ટ સાઇઝના 2 ફોટા સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના 15 દિવસના અંદર તમારે છે એ મોકલવાની છે। તો જે મોકલવાનું છે જ્યાં તેનું એડ્રેસ નોંધી લેશો। શ્રી વિવેકાનંદ સ્વામી કોલેજ, ITI નિયર બસ સ્ટેન્ડ સુરેન્દ્રનગર, પિનકોડ નંબર છે 02752 2333 11। તમે મેલ પણ કરી શકો છો મિત્રો, તો મેલ ID નોંધી લેશો। svcollege@yahoo.in વેબસાઇટ છે સ્વામી વિવેકાનંદ કોલેજ.in। આશા રાખું છું મિત્રો તમને આ માહિતી પસંદ આવી હશે। આ કોલેજ છે જે સ્વામી વિવેકાનંદ કોલેજ સુરેન્દ્રનગર, તે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન છે। તેમાં જે લાયકાતો આપેલી છે તેમાંની કોઈ લાયકાત તમે ધરાવો છો, તમને ટીચિંગ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે, તમે નોકરી કરવા માંગો છો મિત્રો, તો તમે તમારા ડોક્યુમેન્ટ્સ છે એ મોકલી શકો છો। હવે આમાં છે BCA કોલેજ છે, BSc, BBA, BCom, BSc, BSW એટલા અલગ અલગ સ્ટાફની જરૂરિયાત છે મિત્રો। તો આશા રાખું છું તમને આ માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો તમે છે વિડીયોને લાઇક કરજો। આપણો આ વિડીયો છે વધુને વધુ લોકો સુધી શેર કરજો મિત્રો, જેથી કરીને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આપણો આ વિડીયો પહોંચે તેને નોકરીની તક મળી શકે। કેમ કે આંગળી ચિંધાનું પણ પુણ્ય છે। કોઈક લાયક ઉમેદવાર પાસે જો યોગ્ય સમયે આપણો આ વિડીયો મળી જશે તો તેને એક નોકરીની તક પૂરી પાડી શકાશે। ધન્યવાદ।